અમે છીએ દરિયો, અમને અમારું કૌશલ ખબર છે, જે તરફ નીકળી જઈશું ત્યાં જ રસ્તો બનાવી લઈશું. આ જ પંક્તિ ડૉક્ટર આંબેડકરના જીવન સંઘર્ષનું પ્રતીક છે. તે અનન્ય કોટીના નેતા હતા, જેમણે પોતાનું આખું જીવન ભારતનું કલ્યાણ કરવામાં લગાડી દીધું. ખાસ કરીને ભારતના 80% દલિતો આર્થિક રૂપે શાપિત હતા. તેમના અભિશાપથી મુક્ત કરાવવાનો ડૉક્ટર આંબેડકરના જીવનનો મૂળ મંત્ર હતો. 14 એપ્રિલ 1891માં મહુમાં સુબેદાર શ્યામજી શંખપાલ અને ભીમાબાઈની 14મા સંતાનના રૂપમાં ડૉક્ટર આંબેડકરનો જન્મ થયો. તેમના વ્યક્તિત્વમાં સ્મરણ શક્તિની પ્રખરતા, બુદ્ધિમાન, ઈમાનદારી, સત્યતા, નિયમિતતા, દ્રઢતા, પ્રચંડ સંગ્રામી સ્વભાવના મેળ હતો. સંજોગોવશાત ભીમરાવ સતારા ગામના એક બ્રાહ્મણ શિક્ષકને ખૂબ ગમ્યા અને તેમણે ભીમરાવને માની પાલવના છાયા જેમ શિક્ષણ આપ્યું. બાબા સાહેબે કહ્યું હતું કે છીનવેલા અધિકારો ભીખમાં નથી મળતા, અધિકાર વસૂલ કરવાનો હોય છે. તેમણે કહ્યું હતું કે હિન્દુત્વનું ગૌરવ વધારનારા વશિષ્ઠ જેવા બ્રાહ્મણ, રામ જેવા ક્ષત્રિય, હર્ષ જેવા વૈશ્યો અને તુકારામ જેવા શુદ્ર લોકોએ પોતાની સાધનાનું પ્રતિફળ જગાડ્યું છે. તેમનું હિન્દુત્વ દિવાલો વચ્ચે બંધન નથી, પણ ગ્રહિષ્ણુ, સહિષ્ણુ અને ચલિષ્ણુ છે. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવ આંબેડકરને મેધાવી વિદ્યાર્થીના નાતે શિક્ષણ વૃત્તિ આપી અને 1913માં તેમણે વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે મોકલી દીધા. અમેરિકામાં કોલંબિયા વિશ્વવિદ્યાલયમાં રાજનીતિશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માનવ વિજ્ઞાન, દર્શન અને અર્થનીતિનો ઊંડો અભ્યાસ બાબા સાહેબે કર્યો હતો. ત્યાં ભારતીય સમાજનો અભિશાપ અને જન્મસૂત્રથી મળતી અસ્પૃશ્યતા નહોતી, તેથી તેમને અમેરિકામાં એક અલગ દુનિયાના દર્શન થયા. ડૉક્ટર આંબેડકરે અમેરિકામાં એક સેમિનારમાં ભારતીય જાતિ વિભાજન પર પોતાનો પ્રખ્યાત શોધપત્ર વાંચ્યો, જેમાં તેમના વ્યક્તિત્વને ચારે બાજુ પ્રશંસા થઈ હતી. ડૉક્ટર આંબેડકર સિવાય ભારતીય સંવિધાનની રચના માટે કોઈ બીજા વિશેષજ્ઞ ભારતમાં નહોતા, તેથી સર્વસંમતિથી ડૉક્ટર આંબેડકરને સંવિધાન સભાની પ્રાણરૂપ સમિતિના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. સમતા, સમાનતા અને સ્વતંત્રતા માટે જીવનભર ઝઝૂમનાર બાબા સાહેબના હુલામણા નામથી પ્રસિદ્ધ ભારતીય બંધારણના ઘડવૈયા, અર્થશાસ્ત્ર અને કાયદાના પ્રકાંડ પંડિત, પ્રખર દેશભક્ત, અસ્પૃશ્ય અને મહિલાઓને મુક્તિદાતા ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891 મધ્યપ્રદેશમાં મહુની લશ્કરી છાવણીમાં થયો હતો. ભીમરાવ નાનપણથી જ અસ્પૃશ્યતાના લીધે અપમાન, અવમાનનાનો ભોગ બનતા રહ્યા હતા. સમગ્ર વિશ્વમાં અનેક પ્રકારની હિંસક, અહિંસક ક્રાંતિઓ તથા માનવીય હક્કો માટેની લડાઈઓ અને સત્યાગ્રહો થયા છે. સત્તા પરિવર્તન, વિચાર પરિવર્તન અને આઝાદી માટેના આંદોલનો, ક્રાંતિઓ થયેલ છે. પરંતુ ભારત જેવા દેશમાં માણસે પીવાના પાણી માટે કે જે પશુ પંખીઓને પણ સહેલાઈથી મળી રહે છે, તેના માટે ડૉક્ટર આંબેડકર સાહેબે સત્યાગ્રહ પણ કર્યો હતો. બાબા સાહેબ સ્ત્રીને સમાજનું આભૂષણ ગણાવતા હતા. તેમના માટે કોઈપણ સમાજના ઉત્થાન અને પતનની પારાશીશી તે સમાજના નારીના ઉત્થાનથી નક્કી થાય છે. માટે જ તેમણે ભારતીય સમાજની વ્યવસ્થામાં સ્ત્રીઓની જે પશુવત દશા જોઈ, અનુભવી, તેનાથી દ્રવિત થઈ તેમની મુક્તિ માટે આજીવન લડત ચલાવી રહ્યા. એટલું જ નહીં, બંધારણીય કાયદાઓ દ્વારા પણ સ્ત્રીઓને રક્ષણ આપી સ્ત્રીઓની મુક્તિ માટે, સમાનતા અને સ્વતંત્રતા માટે હિન્દુ કોડ બિલની રચના કરી. ભારતમાં મહિલા મુક્તિના મશાલચી મહાત્મા જ્યોતિરાવ ફૂલેના અનુયાયી એવા ડૉક્ટર આંબેડકર પણ નારી મુક્તિના પ્રખર હિમાયતી બની રહ્યા હતા.